જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે તો ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે આજે બાપાએ નવી દુકાનનું મુહૂર્ત કર્યું છે. તો અત્યારે ઉમા જ જવાનું છે. હાલો, આજે એનું ઉદ્ઘાટન છે, તો ત્યાં હાલીને હું તમને બતાવું કેવી દુકાન બનાવી છે. ઠીક છે, વાતાવરણ એવું મસ્ત છે ફ્રેન્ડ્સ. બસ ત્યારે બાપા અને બાવાજી અહીંયા કણે બધી જ તૈયારી કરતા હતા. સૌથી પહેલાં તો માતાજીને સ્થાપના કરી, પછી દીવો કર્યો, પ્રસાદ ધરાવ્યો. ઘણા બધા મહેમાન આવ્યા હતા, બાપાના બધા જ ફ્રેન્ડ્સ આવ્યા હતા. અને કોણ કહે છે કે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત તમે નાનપણથી જ કરી શકો. બાપા 65 યરના છે અને એને નવી શરૂઆત કરી છે. તો ઈશ્વર એમના ધંધાને ખૂબ જ આગળ વધારે એવી જ એના પાસે પ્રાર્થના. તો બસ ત્યાંથી પતાવી અને અમે નીકળી ગયા પછી ભુજ જવા માટે. આજે ભુજ થોડુંક ફરવા જવાનો વિચાર આવી ગયો, તો નીકળી ગયા હતા ભુજ જવા માટે. અને રસ્તામાં જેટલી મસ્ત મસ્ત નર્સરી આવતી જતી હતી ને, એમ મારું મન ખુશ થતું જતું હતું, કેમ કે નર્સરી મને બહુ જ ગમે. બસ ત્યારે તો અમે આવી ગયા કૃષિ મેળો જોવા માટે. કુલદીપ તો ઘણી વખત આવ્યા છે કૃષિ મેળો જોવા માટે, બટ હું પહેલી વખત આવી હતી. અને ધ્રુવેશ પણ ખૂબ એક્સાઇટેડ થઈ ગયો હતો કૃષિ મેળો જોવા માટે. પણ એને એમ કે આ મેળાનું નામ પડ્યું તો એને એમ કે તો મને તો કોઈ રાઇડ્સ ઉપર બેસવા મળશે. પરંતુ આ અલગ મેળો હતો, એ અમે જ્યારે અંદર ગયા ત્યારે એને ખબર પડી. પણ ઘણી જ બધી પબ્લિક હતી ફ્રેન્ડ્સ. નવી નવી જાતની જેટલી પણ ટેકનોલોજી જે કૃષિના કામને, કૃષિઓને ખૂબ જ સરળતાથી કરી શકે એવી ટેકનોલોજી અમે જોઈ. ઘણી બધી વેરાયટીના ખાતર, ઘણી બધી વેરાયટીના સીડ્સ, કૃષિને લગતી જેટલી પણ ચીજ વસ્તુ હોય એ દરેક વસ્તુ ત્યાં કણે હતી. અને લેડીઝ માટે પણ એક બે વસ્તુ ત્યાં કણે હતી, જેમ કે ચોપર છે ને ગ્રાઇન્ડર છે ને, એવું જે લેડીઝને રસોડામાં હેલ્પ કરી શકે એવી નાની વસ્તુઓનો પણ એકાદો સ્ટોલ હતો. અને ત્યાં કણે અમને એક કલાકાર પણ મળી ગયા. જો આમને ઓળખતા હો ને તો કમેન્ટ જરૂરથી કરજો. કુલદીપના ફ્રેન્ડ્સ મળ્યા હતા એમને, તો એમને મળીને ખૂબ આનંદ થયો. નવી નવી જાતના ટેકનોલોજી જોઈને હું તો ખૂબ રાજી થઈ ગઈ. પછી અમે આવી ગયા જમવા માટે. હવે આ જગ્યાએ પણ હું પહેલી વખત જમવા આવી છું. 250 રૂપિયામાં અનલિમિટેડ, જે તમને મજા આવે એ ખાઓ. પાસ્તા, પીઝા, કેટલી 5 કે 6 જાતના તો પીઝા હતા. સૌથી પહેલાં તો અમે ટોમેટો સૂપ ટ્રાય કર્યો અને બહુ જ મસ્ત હતો ટેસ્ટમાં, મને બહુ ગમ્યો. વિચાર આવે, ટમેટો સૂપનો કલર પણ ખૂબ જ સારો હતો અને એક વખત ઘરે તો હું જરૂરથી બનાવીશ જ. પછી ગાર્લિક બ્રેડ આવી, એનો ટેસ્ટ પણ મને ગમ્યો. અને એના પછી બાકી તો જે તમને નાસ્તો ગમતો હોય તમે લઈ શકો છો. બસ ખાઈ પી અને અમે આવી ગયા ઘરે. ઘરે આવીને ધ્રુવેશભાઈના રમકડાની ટેસ્ટિંગ ચાલુ હતી કે હવે થાય છે ચાલુ કે નથી થતું. બસ ત્યારે સાંજે કરાવ્યું ટ્યુશન, કારણ કે હવે બાળકોની એક્ઝામ પણ આવે છે. કાલથી બાળકોની એક્ઝામ ચાલુ થઈ જશે, 5મા 6ઠા વાળાની. ટ્યુશન કરાવી અને રાત્રે લાગી ગઈ હું મારા કામમાં. ખાવાનું બનાવ્યું. ખાવાનું બનાવવાની સાથે સાથે મને આજે ઘી પણ ગરમ કરવાનું હતું, તો મેં મારું એ કામ પણ ચાલુ કરી દીધું. અને આમે જમવાનું બનાવને ત્યાં સુધીમાં ઘી રેડી થઈ જ જાય, એટલે એક કામની સાથે સાથે બીજું કામ પણ થઈ જાય. ને આવી રીતના કરીએ ને તો જ કામ ફટાફટ થાય. અને જો એક બાજુ ઘી બની ગયું, બીજી બાજુ ખારી ભાત બની ગયા, એટલે જમવાનું પણ રેડી થઈ ગયું. તો બસ આ હતો મારો આજનો દિવસ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. હું ફરી